તો દોસ્તો કોઈ પણનો બીજાનો જે કોલ છે એ આપણા ફોનમાં કેવી રીતે સાંભળવો. તો દોસ્તો કોઈ પણ છે કે બીજા લોકો છે એ કોલમાં જે વાત કરે છે આપણા ફોનમાં છે કે તમારે સાંભળવું હોય ને તો તમે સાંભળી શકો છો, ઠીક છે. પરંતુ દોસ્તો કેવી રીતે? દોસ્તો એના માટે છે ને કે તમારે આવડો ને કે પૂરો જોવાનો છે. તો આવડમાં હું તમને છે ને કે આગળ એ શીખવાડું છું કે તમારે પણ કે કોઈ પણ બીજાનો કોલ કે આપણા મોબાઈલમાં તમારે સાંભળવો હોય તો તમે સાંભળી શકો છો, ઠીક છે. એ કે જે વ્યક્તિ છે કે બીજાના કોલમાં જે પણ એ વાતો કરે છે, જે પણ છે કે આખો કોલની હિસ્ટોરી છે તમે સાંભળી શકો છો, અથવા તો કે તે જે પણ જે વાત કરે છે બધું છે તમે છે કે તમે તમારા મોબાઈલમાં કે સાંભળી શકો છો, ઠીક છે. દોસ્તો તમારે પણ કે એવી છે કે ટ્રીક તમારે છે કે તમારા મોબાઈલમાં ઉપયોગ કરવી હોય તો તમારે છે ને કે આવડો ને કે પૂરો જોવાનો છે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ જરૂરથી મળતા હશે. તો ચાલો દોસ્તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાય ત્યાં જઈને તમને સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે કઈ રીતે છે કે તમારે પણ કે બીજાના લોકોના જે પણ છે કે કોલ આવે છે એ બધા તમારે તમારા મોબાઈલમાં સાંભળવા હોય તો સાંભળી શકો છો, ઠીક છે. તો ચાલો દોસ્તો વિડીયોને આપણે શરૂ કરીએ. દોસ્તો કોઈ પણનો બીજાના લોકોનો જે કોલ છે આપણા ફોનમાં સાંભળવા માટે તમારે સિમ્પલી તમારું જે કીપેડ હોય છે ને, જે તમારું કોલ ડાયલ હોય છે ને એને તમારે ઓપન કરવાનું રહેશે, ઠીક છે. ઓપન કર્યા બાદ તમારે શું છે ને છે લખવાનું છે, શું તમારે ટાઈપ કરવાનું છે એ ધ્યાનથી તમે જોજો, ઠીક છે. તો માની લો કે તમારે છે કે કોઈ પણનો છે કે કોલ છે તમારા મોબાઈલમાં તમારે કે સાંભળવો છે, એના માટે સિમ્પલી તમારે શું એટલે ટાઈપ કરવાનું છે એ જોઈ લો. તો સૌથી પહેલા તમારે છે ને કે લખવાનું રહેશે અહીં કે આ ફૂદડી કરીને જે આવે છે આ રીતનું છે એ તમારે છે ને કે દબાવવાનું રહેશે. પછી તમારે દબાવવાનું છે 21 કરીને, ઠીક છે, 21 કરીને, અને પાછું એકવાર આ રીતની ફૂદડી દબાવી દેવાની છે. પછી જે લોકોનો તમારે કોલ તમારા મોબાઈલમાં સાંભળો એનો છે ને કે તમારે નંબર અહીં ટાઈપ કરી લેવાનો રહેશે, ઠીક છે. અહીં છે કે નંબર ટાઈપ કરી લઉં છું, ઠીક છે. આ રીતનો આખો નંબર તમારે ટાઈપ કરવાનો છે ને પછી પાછળ તમારે જે આ હેશટેગ છે એને તમારે કે ટાઈપ કરવાનું રહેશે, ઠીક છે. તમે જોઈ શકો છો ફૂદડી પછી 21 ફૂદડી કરીને જે લોકોનો તમારે સાંભળવો છે કોલ એ તમારે છે કે એનો નંબર અને પછી હેશટેગ કરી દેવાનું છે. પછી તમને જે કોલનું બટન દેખાય એની ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે. એટલે તમે છે કે જે લોકોનો કે આ જે નંબર ડાયલો એ વ્યક્તિનો કોલ તમે તમારા મોબાઈલમાં સાંભળી શકો છો, ઠીક છે. હવે આને બંધ કરવું હોય તો એના માટે સિમ્પલી તમારે શું કરવાનું છે, તો એના માટે સિમ્પલી તમારે છે હવે દોસ્તો એ તમારે બંધ કરવું તો એના માટે સિમ્પલી તમારે શું કરવું છે કે ડબલ વાર હેશટેગ કરવાના છે અને 21 કરવાની છે. પાછું એકવાર હેશટેગ કરીને પાછું કોલના ઉપર ક્લિક કરી દેશો એટલે તમારે છે જે પણ તમે જેનો કોલ તમારા મોબાઈલમાં તમે સાંભળતા એ તમારે બંધ કરવું તો તમે આ રીતે બંધ પણ કરી શકો છો, ઠીક છે. તો દોસ્તો આ રીતે તમારે પણ કોઈ પણનો જે કોલ છે તમારા મોબાઈલમાં તમારે સાંભળવો હોય છે પણ એ વાત કરતા હોય તમારા મોબાઈલમાં તમારે સાંભળે તો તમે આ રીતે સાંભળી શકો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે બીજા લોકોનો જે કોલ છે તમારા મોબાઈલમાં કે તમારે સાંભળવો હોય તો તમે આ રીતે સાંભળી શકો છો, ઠીક છે. મેં તમને સ્ટેપ બાય સ્ટેપ એ બધી પ્રોસેસ કે આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે બાય.